નમસ્કાર મિત્રો, આપ બધાનું સ્વાગત છે અમારી ચેનલ જીપીએસસી દોસ્તમાં. આજે આપણે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો ભણીશું. આપણે જેમ પહેલાં દરેક વિડીયોમાં આપણે વાત કરીએ છીએ કે કોઈ પણ વિષયને સમજતા પહેલાં એના શબ્દનો અર્થ શું થાય છે એ સમજી લો, તો તમને ઘણી મદદ મળતી હોય છે આગળના અભ્યાસક્રમમાં. જેમ કે કોઈ પણ પુસ્તકની પ્રસ્તાવના હોય, પ્રસ્તાવના તમે વાંચો તો પણ તમને ઘણો ખરો ખ્યાલ પુસ્તકનો આવી જાય. એમાંથી કોન્સેપ્ટ તમારો થોડો ક્લિયર થવાનો શરૂ થઈ જાય. એટલા માટે શરૂઆતમાં આપણે અર્થશાસ્ત્ર શબ્દનો અર્થ જોઈએ. તો અર્થશાસ્ત્ર બે શબ્દોથી જોડાયેલો છે. આપણે સંધિ છૂટી પાડીએ નહીં તો અર્થ વત્તા શાસ્ત્ર. અને અર્થ એટલે અહીંયા કોઈ શબ્દનો કે કોઈ વસ્તુનો અર્થ નથી, પણ અર્થ એટલે નાણું, જે આપણા ગુજરાતી ભાષામાં પૌરાણિક અર્થ કહેવાય. આમ તો અર્થ એટલે કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે એમાં ઘણી બધી વસ્તુઓ નાણાં રિલેટેડ લખેલી છે. આપણે જેને ચાણક્ય કહીએ છીએ, બરાબર છે. એટલે અર્થ એટલે નાણું થાય છે, અને શાસ્ત્ર એટલે કોઈ પણ વસ્તુ વિશેનું પદ્ધતિસરનું જ્ઞાન એટલે શાસ્ત્ર. તો આ બંને શબ્દોને જોડીને અર્થશાસ્ત્ર શબ્દ બને છે. હવે એનું અંગ્રેજી ભાષામાં જે એનો અર્થ થાય છે ઇકોનોમી, તો એ શબ્દ કેવી રીતના આવ્યો છે? તો એ શબ્દ ગ્રીક ભાષાનો શબ્દ ઓકોનોમિયાનો પર્યાય છે. એટલે ઓકોનોમિયા એ ગ્રીક ભાષાનો શબ્દ છે, અને એમાં ઓકોનોમિયાનો અર્થ પોતાના ઘરનો વહીવટ એવો થાય છે. ત્યાં આગળ એ લોકો એ રીતના જે પૌરાણિક સમય હતો ગ્રીસ દેશનો, ત્યાં આગળ આ અર્થમાં લેતા હતા એ લોકો. અને મોટા ભાગે નાણાં અને કિંમતના સ્વરૂપે અભિવ્યક્તિ થતી હોવાથી આ સમજ સ્વીકારવાને વાંધો નથી. તો અર્થશાસ્ત્રનો આ જ અર્થ કેમ લેવામાં આવ્યો અંગ્રેજીમાં? બીજા ઘણા બધા શબ્દો છે, તો એના માટે લખેલું છે કે આર્થિક ઘટનાઓ મોટાભાગે નાણાં અને કિંમતના સ્વરૂપે અભિવ્યક્ત થતી હોવાથી આ સમજ સ્વીકારવાને કોઈ વાંધો નથી. એનો અર્થ શું થયો કે અર્થનો શબ્દ ઇકોનોમિયા શબ્દનો ગ્રીક ભાષામાં અર્થ શું થાય છે કે પોતાના ઘરનો વહીવટ. ઘરનો વહીવટ કેવી રીતે થાય? તો કે ભાઈ નાણાં હોય તો નાણાંનો આમથી આમ એનો આપણે ચરોતરી ભાષામાં કહીએ તો સેટિંગ કરીને એનો જે વહીવટ કરવામાં આવે એના માટે ઓકોનોમિયા શબ્દ છે. તો એ જ આર્થિક ઘટનાઓ પર આધારિત છે, એટલા માટે એને અર્થશાસ્ત્રનો ઇંગ્લિશ શબ્દ રૂપે એનો સ્વીકાર કરવામાં કોઈ વાંધો નથી, એવું લખવામાં આવ્યું છે. બરાબર છે. આગળ જોઈએ તો અર્થતંત્ર એ આર્થિક વ્યવસ્થાનું એકમ છે. જેમ હમણાં કહ્યું એમ આર્થિક વ્યવસ્થા. જો આર્થિક એટલે આર્થિક શબ્દનો અર્થ પણ સમજવો જરૂરી. જેમ અર્થ એટલે નાણાં થાય છે, એમ આર્થિક એટલે નાણાં સાથે સંકળાયેલ બાબત. બરાબર છે. તો આર્થિક વ્યવસ્થાનું એકમ છે અર્થતંત્ર. હવે આગળ આપણે જોયું છે અર્થશાસ્ત્ર હતું, આ અર્થતંત્ર. તો તમે સમજી ગયા છો કે અર્થ એટલે નાણાં થાય, તંત્ર એટલે જે કોઈ પણ પ્રક્રિયા કહેવાય એને તંત્ર કહેવાય. આખી પ્રક્રિયાને દર્શાવી હોય તો એ આખું તંત્ર છે, આમ સમજ્યા? તો નાણાંનું તંત્ર એટલે આર્થિક વ્યવસ્થાનો એકમ છે, જેમાં આર્થિક વ્યવસ્થા અંગેના જુદા જુદા એકમોનું સંકલન કરી ઉત્પાદન, વપરાશ, વિનિમય, વહેંચણી વગેરે અંગે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. ટૂંકમાં અર્થતંત્ર એટલે મર્યાદિત સાધનોનો વધુમાં વધુ કરકસરભર્યા ઉપયોગ દ્વારા શક્ય તેટલો વધુ સંતોષ પ્રાપ્ત કરવા અંગેની વ્યવસ્થા. હવે જો આમાં ઘણો બધો તમને ડીપમાં ખ્યાલ આવી જશે. આ જે લાઈન છે એમાં શું કહેવા માંગે છે એકવાર ફરી જોઈ લઈએ કે આર્થિક વ્યવસ્થા અંગેના જુદા જુદા એકમોનું સંકલન કરી. તો આર્થિક વ્યવસ્થામાં કયા કયા જુદા જુદા એકમો આવે? એ બધા એકમોનું સંકલન કરી ઉત્પાદન એટલે મેન્યુફેક્ચરિંગ, વપરાશ, યુઝેજ, વિનિમય, એક્સપોર્ટ ઇમ્પોર્ટ અથવા વેપાર કહીએ તો બી ચાલે, વહેંચણી એટલે આપણે જે બધાને વહેંચીએ એ અંગે વગેરે અંગે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. ટૂંકમાં
અર્થતંત્ર એટલે મર્યાદિત સાધનોનો વધુમાં વધુ કરકસરભર્યા ઉપયોગ દ્વારા શક્ય તેટલો વધુ સંતોષ પ્રાપ્ત કરવા અંગેની વ્યવસ્થા. હવે જો અહીંયા અર્થતંત્રમાં ક્યાંય નાણાંનો ઉલ્લેખ કરેલો નથી, બરાબર છે. વધુમાં વધુ નાણાં પ્રાપ્ત કરવા એવું નહીં, પણ વધુમાં વધુ સંતોષ પ્રાપ્ત કરવા અંગેની વ્યવસ્થા. તો આ થોડીક બ્રોડ વ્યાખ્યા કરેલી છે આ લોકોએ, કે ભાઈ નાણાં એકલા નહીં, વધુમાં વધુ સંતોષ પ્રાપ્ત કરે. તો આપણે અત્યારે જોઈએ તો એ બધું ઘણા ખરા અર્થે આ વ્યાખ્યા અત્યારના સમયમાં બંધ બેસે છે. જેમ કે અત્યારે સર્વિસનું આપલે થાય છે, સેવાઓનું આપલે થાય છે આઈટી સેક્ટરમાં. દરેક એકબીજાની સેવા ઉપર આધારિત હોય છે. તો એ દરેક પ્રકારે ફક્ત નાણાં નહીં, પણ સેવાઓનો પણ આમાં વિનિમય, વહેંચણી, વપરાશ થાય છે. તો એટલા માટે અર્થતંત્ર એટલે મર્યાદિત સાધનોનો વધુમાં વધુ કરકસરભર્યા ઉપયોગ દ્વારા શક્ય તેટલો વધુ નાણાં અને સંતોષ પ્રાપ્ત કરવા અંગેની વ્યવસ્થા. તમે નાણાં અને સંતોષ પણ લખી શકો જો એક્ઝામમાં પૂછાય વ્યાખ્યા. તો આ બહુ બંધ બેસતી વ્યાખ્યા ગણી શકીએ આપણે, બરાબર છે. હવે જરૂરિયાત સંતોષવાનો હેતુસર અર્થ ઉપાર્જન કાજે માનવી દ્વારા થતી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહે છે. જરૂરિયાત સંતોષવાનો હેતુસર અર્થ ઉપાર્જન કાજે. અર્થ ઉપાર્જન એટલે એ જ, અર્થ એટલે નાણાં, ઉપાર્જન એટલે ઉપજાવવું, બરાબર છે. નાણાં ઉપજાવવા માટે હેતુસર પ્રવૃત્તિ કોઈ માણસ કરે તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. હવે ધારો કે કોઈ માણસ મજૂરી કરે છે, બિલ્ડિંગ મટીરિયલમાં આમથી આમ ઈંટો ઉચકે છે, રેતી ઉચકે છે, કપચી ઉચકે છે, બરાબર. તો એ શેના માટે કરે છે? નાણાં માટે. તો મજૂરી પણ આર્થિક પ્રવૃત્તિ ગણાય, બરાબર છે. તે સિવાયની પ્રવૃત્તિઓને બિન આર્થિક ગણવામાં આવે છે. દાખલા તરીકે શિક્ષક વિદ્યાર્થીને ખાનગી ટ્યુશન આપે તે આર્થિક પ્રવૃત્તિ છે. કેમ કે શિક્ષક વિદ્યાર્થીને ભણાવે છે, શું કામ ભણાવે છે? તો એની પાસેથી ટ્યુશનની ફી લેશે, બરાબર, શિક્ષણની ફી લેશે. જ્યારે માતા પોતાના બાળકને ભણાવે કે તેનો ઉછેર કરે તે બિન આર્થિક પ્રવૃત્તિ છે. તમને તમારી મમ્મી કે પપ્પા ભણાવે ઘરે, એવું તમારું ભરણ પોષણ કરે, તો એના એ લોકો કોઈ ચાર્જિસ નથી લેતા, બરાબર છે. એટલે એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. તો ખ્યાલ આવી જાય એવું જ છે. તો આ એકવાર તમારે જોઈ લેવાનું છે. હવે બીજું, માનવીની જરૂરિયાત જ માનવીને આર્થિક પ્રવૃત્તિ કરવા પ્રેરે છે. તેથી માનવીની જરૂરિયાતને આર્થિક પ્રવૃત્તિની જન્મદાતા કહેવામાં આવે છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે જરૂરિયાતને આર્થિક પ્રવૃત્તિની જન્મદાતા કહેવામાં આવે છે. હવે આપણે જ્યારે લગભગ 7મા 8મામાં કે 6ઠ્ઠા ધોરણમાં સમાજ વિદ્યામાં એવું આવતું હતું જ્યારે હું ભણતો હતો ત્યારે, કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન્સ. એટલે જરૂરિયાત જ શોધખોળોની પ્રણેતા છે. હવે જો એ વ્યાખ્યા આમાં આપણે ફિટ કરવી હોય તો કેવી રીતના થાય? કે જરૂરિયાત આર્થિક પ્રવૃત્તિની જન્મદાતા કહેવાય. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તમે કોઈ પણ વસ્તુ માટે નાણાકીય ઉદ્દેશ્યથી એ પ્રવૃત્તિ કરતા હોય તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય, બરાબર. હવે તમે કોઈ શોધ કરો, એમાંથી તમને પૈસા મળવાના છે, એ રીતના તમે આને યાદ રાખી શકો. આ વ્યાખ્યા જે મેં કહી એ વ્યાખ્યા 20મી સદીમાં ખૂબ પ્રચલિત થઈ હતી. એટલે ભણવામાં બી એનો આપણે અહીંયા ગુજરાતમાં ઘણું એનું સામાજિક વિજ્ઞાન અથવા સમાજ વિદ્યામાં આવતું હતું એના વિશે ઘણું બધું. કોઈ એનસીઆરટી કે જીસીઆરટી વાંચતા હો સમાજ વિદ્યામાં તો ખ્યાલ હશે તમને. આગળ વધીએ. આર્થિક પ્રવૃત્તિ કરનાર દરેક માણસ અનેક સમસ્યાઓનો સામનો કરે છે. આ તો હવે સમજાવવા જેવી વસ્તુ જ નથી, કોમન ફેક્ટ છે આ, બરાબર છે. એવી સમસ્યાઓને આર્થિક સમસ્યાઓ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આર્થિક સમસ્યા એટલે ઇકોનોમિક પ્રોબ્લેમ, બરાબર છે. એટલે સાધનોની અછતમાં ઉદ્ભવતી સમસ્યા. સાધન એટલે અહીંયા કયા અર્થમાં લીધું છે સાધન? કે જેનાથી તમે રોજીરોટી રળી શકો, પૈસા કમાઈ શકો, બરાબર. એ અર્થમાં અહીંયા સાધનો એટલે એની તમારી પાસે અછત હોય કોઈ પણ વસ્તુની. હવે આમાં એવું નથી કે આપણે સાધનો એટલે એવું નહીં કે ફક્ત વસ્તુની. તમારી પાસે પાવડા, કોદાળી, બીજા ઓજાર ખેતી લાયક નથી, એનો મતલબ એ સાધનોમાં ઉપયોગ એનો કરી શકીએ,
પણ બીજું એક એવું આવે કે તમારે કોઈકને ભણાવવા છે પણ તમારી પાસે જ્ઞાન જ નથી, તો એ પણ સાધનમાં આમાં ગણી લેવામાં. તો બહુ શું કહેવાય, બ્રોડ એટલે કે વિશાળ વ્યાખ્યા કરેલી છે આ સાધનોની, કે આર્થિક સમસ્યા એટલે સાધનોની અછતમાં ઉદ્ભવતી સમસ્યા. વિવિધ ઉપયોગો ધરાવતા મર્યાદિત સાધનો વડે અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવાની મથામણ આર્થિક સમસ્યાઓને જન્મ આપે છે. આ સૂત્ર તમે જીવનમાં પણ યાદ રાખો તો તમારે કોઈ દિવસ આર્થિક સમસ્યા ઊભી થાય નહીં. શું કહે છે જો, વિવિધ ઉપયોગો ધરાવતા મર્યાદિત સાધનો વડે અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવાની મથામણ. હવે તમારી પાસે ફક્ત ને ફક્ત જૂના જમાનાનું એક કોમ્પ્યુટર છે, ડબ્બો આપણે જેને કહેવાય Pentium 4, Pentium 3 એવા આવતા હતા ને જૂના જમાનામાં, જ્યારે ઇન્ટેલ હાઈ કોર પ્રોસેસર નહોતા ત્યારની વખત. તો એ કોમ્પ્યુટર તમે અત્યારે ક્યાંકથી ઉઠાવી લાવો ને અત્યારે તમે એમાં યુટ્યુબ પર વિડીયો જુઓ કે કોઈ ગેમ રમવાની કોશિશ કરો તો એ શક્ય નથી, બરાબર છે. એ તમે એમાં ગમે એટલા ટ્રાય કરશો તો નવી પ્રોબ્લેમ ઊભી કરશે. કોમ્પ્યુટર હેંગ થઈ જશે, મોબાઈલ જૂના લાઈન જોતા હોય તો મોબાઈલ હેંગ થઈ જશે, બરાબર છે. તો મર્યાદિત સાધન છે, એમાં અમુક ફીચર્સ નથી, જૂની ઓપરેટિંગ સિસ્ટમ હોય, જૂના એન્ડ્રોઈડના વર્ઝન હોય, તો મર્યાદિત થઈ ગયું. એના માટે તમારે અત્યારે નવી જરૂરિયાત છે તમારી અમર્યાદિત. યુટ્યુબ પર વિડીયો જોવા છે, ફેસબુક પર વિડીયો જોવા છે, અપલોડ કરવા છે, એ બધું ના થઈ શકે આમાં. તો એ બધી આર્થિક સમસ્યાઓને જન્મ આપે છે. આ તો મેં તમને જનરલ ઉદાહરણ આપ્યું. તમે ઇકોનોમિકલી કોઈ ઉદાહરણ લેવા જાઓ તો ખેતીમાં આપણે વગર ટ્રેક્ટરે બળદથી અત્યારે ખેતી થવી શક્ય નથી. ઘણા બધા લોકો, મારા ગામમાં બી ઘણા લોકો કરે છે, પણ બહુ તકલીફો પડતી હોય છે એમ. તો મર્યાદિત સાધન કહેવાય. બળદ વાળું હળ ને ધૂસરી ને રાપડી ને બધા સાધનો આવે છે, પણ મર્યાદિત છે એમ. ટ્રેક્ટરમાં ઘણું બધું તમને લિમિટેશન્સ ઓછી કરી નાખી છે ખેતરની, તો એ સમસ્યાઓ ઓછી થાય છે એમાં. પણ જે જૂની સિસ્ટમથી કરવા જાઓ તો ઘણી બધી તકલીફો પડે છે, બરાબર છે. આગળ જોઈએ તો જ્યારે માનવીની જરૂરિયાતો બજારમાં તેમને સંતોષી શકે તેવી વસ્તુઓ તેમજ સાધનોની પ્રાપ્તિ કરતાં વધારે હોય ત્યારે વર્તાતી ખેંચને અછત કહે છે. અછતનો ખ્યાલ સાપેક્ષ છે. પહેલાં આ બે શબ્દ સમજી લો કે અછત અને સાપેક્ષ. પહેલાં સાપેક્ષ સમજી લો કે સાપેક્ષ એટલે શું. સાપેક્ષ એટલે સમાનાંતર ચાલતું હોય ને. તમને કદાચ આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદનો સિદ્ધાંત ખબર હશે. તો કોઈ પણ બે વસ્તુ એકબીજા જોડે રિલેશનમાં હોય, અહીંયા વસ્તુની વાત છે, આપણે માણસની વાત નથી કરતા. સાપેક્ષવાદનો સિદ્ધાંત એવું કહે છે કે કોઈ પણ બે વસ્તુ એકબીજાને સંબંધમાં હોય ને એકબીજાના આધારે ચાલતી હોય, બરાબર છે. તો એને સાપેક્ષ, અહીંયા આપણે એ અર્થમાં લઈશું સાપેક્ષ, એ જ અર્થ થાય છે જોકે, પણ એની વ્યાખ્યા ખૂબ વિશાળ છે. એટલા માટે આઈન્સ્ટાઈને જોવાનું ભાઈ સાહેબ 65 વર્ષ લાગી ગયા એક સિદ્ધાંત આપતા. તો વ્યાખ્યા તો મોટી હોય જ, પણ આપણે અહીંયા ઇકોનોમિક્સ ભણીએ છીએ તો ઇકોનોમિક્સના અર્થમાં આપણે એ લઈશું કે એકબીજા જોડે એકબીજાના સાપેક્ષમાં ચાલતી, મતલબ એકબીજા જોડે રિલેશનમાં હોય ને એકબીજાના આધાર પર ચાલતી વસ્તુ એટલે સાપેક્ષ વસ્તુ કહેવાય. અછત લઈએ તો અછતમાં જ્યારે માનવીની જરૂરિયાતો બજારમાં તેમને સંતોષી શકે તેવી વસ્તુઓ તેમજ સાધનોની પ્રાપ્તિ કરતાં વધારે હોય ત્યારે વર્તાતી ખેંચને અછત કહે છે. બજારમાં 1 જ કિલો ડુંગળી છે અને 10 ગામમાં 10 ઘર છે અને ગામમાં એક દુકાન છે શાકભાજીની, ત્યાં 1 કિલો ડુંગળી છે. હવે 10 ઘરવાળાને 1 કિલો ડુંગળી જોઈએ તો 10 કિલોની માંગ થઈ, બરાબર છે. અને બજારમાં છે 1 જ કિલો ડુંગળી, તો અછત ઊભી થઈ અને અછત કહેવાય છે. વર્તાતી ખેંચ, ડુંગળીની ખેંચ વર્તાય એને અછત કહેવાય છે. અછત પસંદગી અને સાધન ફાળવણીની સમસ્યાની જન્મદાતા. હવે જો તમને એક વસ્તુ કહી દઉં કે આ બધી વસ્તુ અછત આપણે સામાન્ય જીવનમાં પણ ઉપયોગ કરીએ છીએ. એટલા બધા કંઈ અઘરા શબ્દ નથી, પણ આ ભણવું, આ વાંચવું શું કરવા જરૂરી છે કે તમને જ્યારે પરીક્ષામાં પૂછવામાં આવે, તમને પરીક્ષામાં અછતની વ્યાખ્યા પૂછી તો તમે ઉદાહરણ આવું મેં આપ્યું એવું ના લખી શકો. આ ફક્ત સમજવા માટે છે. અને જ્યારે તમારે લખવાનું થાય ત્યારે તમારે આ રીતના લખવું પડે, શું કહેવાય, અધિકારીની ભાષામાં. તમે અધિકારી માટે પરીક્ષા આપો છો તો અધિકારીની ભાષામાં તમારે
લખવું પડે. બરાબર છે. તો આ તો એક ટિપ્સ હતી. અછત પસંદગી અને સાધન ફાળવણીની સમસ્યાની જન્મદાતા છે. અછત પસંદગી અને સાધન ફાળવણીની સમસ્યાની જન્મદાતા છે. આ વાક્યમાં મને થોડી મિસ્ટેક લાગે છે, મને ખ્યાલ નથી આવતો. મેં થોડી વાર વિડીયો પોઝ કરીને બી જોયું, પણ વાક્યમાં કંઈક ભૂલ છે. તો તમને કદાચ આમાં કંઈ સુધારા વધારા લાગતા હોય તો કમેન્ટમાં મને જણાવી દેજો, કેમ કે મને આમાં થોડીક મિસ્ટેક લાગે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ, પછી વિડીયો બહુ લાંબો થઈ જશે. હવે જોઈએ અર્થશાસ્ત્ર અંગેના ખ્યાલો. બરાબર છે. તો સૌથી પહેલાં તો એના બે વિચારધારાઓ છે કે ખ્યાલ છે. બરાબર છે. ખ્યાલ થોડો હિન્દી શબ્દ વધારે લાગે, એટલે વિચારધારાઓ આપણે એને કહી શકીએ. હવે જો પૂર્વની વિચારધારા, પાશ્ચાત્ય વિચારધારા. વિચારધારાનું જ્યારે આવે છે ને ત્યારે મોટા ભાગે તમે જોશો ને તો બે વિચારધારાઓ હોય, પૂર્વ અને પશ્ચિમ. આવું કેમ? તો જેણે ઇતિહાસ વાંચ્યો હોય એને ખ્યાલ હશે કે પૂર્વ અને પશ્ચિમમાં સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક રીતે ઘણો ભેદ પહેલેથી જ રહ્યો છે. અત્યારે થોડું થોડું ઓછું થવા માંડ્યું છે, પણ પહેલેથી આ રીતના બે ભાગ પડી ગયેલા છે દુનિયાના. બરાબર છે. એમાં જોઈએ આપણે પૂર્વની, એટલે કે આપણી વિચારધારા, આપણે પૂર્વના દેશમાં આવીએ છીએ. અર્થશાસ્ત્ર અંગેની પૂર્વની વિચારધારા આર્થિક વિચારો રજૂ કરતા ભારતીય ગ્રંથોમાં પ્રદર્શિત થાય છે. કૌટિલ્યના અર્થશાસ્ત્ર, હમણાં વાત કરીએ. આ કૌટિલ્ય એટલે કોણ? ચાણક્ય. બરાબર. ચંદ્રગુપ્ત મૌર્ય જે હતો એના ગુરુ કહેવાય, આપણે ગુરુ કહીએ તો બી ચાલે. અને એના સલાહકાર, મુખ્ય સલાહકાર. બરાબર છે. તો એનું અર્થશાસ્ત્ર, જે એનો સૌથી પ્રસિદ્ધ ગ્રંથ છે એ. પછી મહાભારતમાં શાંતિ પર્વ. મહાભારતમાં તમને ખબર હોય તો કેટલા પર્વ છે? 18 પર્વ છે. બરાબર છે. 18 પર્વમાંથી ભગવદ્ ગીતા જે છે એ ભીષ્મ પર્વમાંથી લેવામાં, એ 6ઠ્ઠો પર્વ છે. અને જે શાંતિ પર્વ છે, બરાબર છે, એમાંથી આપણને અર્થશાસ્ત્ર, ભારતીય અર્થશાસ્ત્રનો થોડો ઘણો ખ્યાલ મળે છે. પછી સ્મૃતિઓ આપણી ઘણી બધી, એમાંથી મનુસ્મૃતિમાં, પછી શુક્રનીતિ, કામંદકીય, નીતિસાર જેવા ગ્રંથોમાં ભારતીય વિદ્વાનોએ આર્થિક બાબતો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તમે જુઓ કેવા કેવા આપણા જૂના જમાનામાં જે લોકો હતા, ઋષિમુનિઓ બધા, કેટલું બધું ડીપમાં નોલેજ હતું એમને, કે આવા બધા ગ્રંથો એ સમયે એ લોકોએ લખ્યા છે. ઘણું ઉપયોગમાં આવે છે. હમણાં હું થોડા સમય પહેલાં વાંચતો હતો, લગભગ 1 કલાક પહેલાં. તો મહર્ષિ સુશ્રુત કરીને એક થઈ ગયા આપણા પ્રાચીન ભારત ઇતિહાસમાં વાંચતો હતો એમાં. તો એમની પાસે પ્લાસ્ટિક સર્જરીનું પણ એમના
જે સુશ્રુત સંહિતા એમની જે બુક છે એમાં ઉલ્લેખ છે પ્લાસ્ટિક સર્જરીનો. જેની નાકની સર્જરી એમણે કરીને બીજું નાક બેસાડેલું. આટલું બધું. અને અત્યારે જે ઓપરેશનમાં જે બધા સાધનો વપરાય છે એ બધા સાધનોનો ઉલ્લેખ એમની બુકમાં જોવા મળે છે. તો ઘણું બધું આપણું ઇતિહાસ જાણવા જેવો છે. તો એમને બી પરીક્ષા ના આપો તો બી વાંચવા જેવું છે. બરાબર છે. હવે આગળ જોઈએ. ભારતીય ગ્રંથોમાં પ્રદર્શિત થયેલા આર્થિક વિચારોમાં કૌટિલ્યનો અર્થશાસ્ત્ર વિશેનો ખ્યાલ મોખરે છે. બરાબર. જો મેં કહ્યું હમણાં કે પ્રસિદ્ધ બુક છે એમની, ઘણું બધું ઘણી બધી વિશાળતા સાથે લખેલું છે આ બુક. એમાં કૌટિલ્ય આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં જણાવ્યું કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યને વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહે છે. આ કૌટિલ્યની વ્યાખ્યા છે. કે આ ક્યાંથી મળી એવા થોડા કહેવાયા હતા. ના એમનું જે બુક છે એમાં લખેલું હશે એમણે પ્રસ્તાવનામાં કે આ બુક શેના વિશે છે. તો એમાં આપેલું છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. આપણી જે ઈચ્છાઓ છે એ અર્થ છે. પછી આપણે જે વસીએ છીએ ભૂમિ ધરતી એ પણ અર્થ છે. અર્થ એટલે ઇંગ્લિશમાં પાછું અર્થ નહીં હો. અર્થ આપણે અર્થશાસ્ત્રનો અર્થ. ઇંગ્લિશમાં બી પૃથ્વીને અર્થ કહેવાય છે. EARTH અર્થ. ઓકે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતા શાસ્ત્રને અર્થ કહે છે. હવે અર્થ શબ્દનો બીજો એક ઉલ્લેખ રામાયણમાં છે. તમને ખ્યાલ હોય તો રામાયણ કોણે લખ્યું હતું? ભાઈ વાલ્મીકી ઋષિએ. વાલ્મીકીનું સાચું નામ રત્નાકર હતું પણ એમને વધારે વાલ્મીકીને નામે ઓળખવામાં આવે. વાલ્મીકીએ જે રામાયણ લખ્યું એમાં મુખ્ય 4 મનુષ્ય જીવનના ઉદ્દેશ દર્શાવ્યા છે. એમાં અર્થ, કામ, મોક્ષ એવા ટોટલ 4 છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મારે જોવું પડ્યું બુકમાં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો અહીંયા આગળ પણ અર્થનો ઉલ્લેખ છે. બરાબર. આમાં કૌટિલ્યના અર્થશાસ્ત્ર તો આખું અર્થ પર જ આધારિત છે અને બહુ વિશાળતાપૂર્વક લખેલું છે. હવે કૌટિલ્યએ હિસાબી વ્યવહાર એમાં શું શું લખેલું હતું એના વિશે છે. તો આ યાદ રાખવા જેવું છે. મેન્સમાં બી કામ આવશે તમારે, કદાચ પ્રિલિમ્સમાં બી પૂછાઈ શકે. કન્ટેન્ટ જરૂરી છે મેન્સમાં લખવા માટે. તમે જેટલું વાંચશો, બધું યાદ નહીં રહે તો બી કશો વાંધો નથી, પણ જેટલું તમે વાંચશો, જેટલું સાંભળશો એના હિસાબે તમને મગજમાં બધો ડેટાબેઝ ભેગો થતો જશે. જ્યારે લખવાનું આવશે ને ત્યારે ઓટોમેટિક નીકળશે ફ્લોમાં. એક વખત વાંચવું જરૂરી છે. ના યાદ રહે એવો કોઈ મતલબ નથી એનાથી. બરાબર. હવે કૌટિલ્ય હિસાબી વ્યવહાર, રાજધર્મ કોષની વૃદ્ધિ માટે કરવેરા, કરવેરાના તત્વો, દંડ, રાજ્યના ખર્ચ વિભાજન, ખરીદ વેચાણ, મૂડી, ધન માલિકી, હક મિલકતનું રક્ષણ, મહેનતાણું, વેતન પગાર, વ્યાજ અને કરજ જેવી મહત્વની બાબતોમાં શું શું કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું છે. અલબત્ત તેણે દેશ અને કાળને અનુરૂપ આર્થિક વિચારો રજૂ કર્યા છે. તે જોતાં કહી શકાય કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વાસ્તવમાં અર્થનીતિશાસ્ત્ર છે. તો હવે એ સમયમાં જે ચંદ્રગુપ્ત મૌર્યનો સમય હતો તો એમાં નંદ રાજાઓનો જે વંશ હતો એમાં છેલ્લો રાજા ધનાનંદ તો ખૂબ એવું કહેવામાં આવે છે કે ખૂબ અય્યાસ માણસ હતો, લોભી માણસ હતો. તો એણે બધું સમાજનું પતન તરફ લઈ ગયેલો સમાજને. અને ચંદ્રગુપ્ત મૌર્યએ કૌટિલ્યના સલાહ સૂચન હેઠળ એ રીતના રાજ ચલાવ્યું કે એણે ગુજરાતનો પહેલો સમ્રાટ બન્યો, ભારતનો પહેલો સમ્રાટ બન્યો. બરાબર છે. તો એ કેવી રીતના બન્યો? તો આમાં તમે જુઓ તો દરેક વસ્તુ એણે અર્થશાસ્ત્રમાં લખેલી છે. હવે જેણે લખ્યું હોય એની સલાહ સૂચનની અંદર તમે કામ કરતા હો. બરાબર છે. સપોઝ કોઈ
કોઈએ રોકેટની ઇન્વેન્શન કર્યું છે કોઈએ, અને એણે એક બુક લખી છે, બરાબર. હવે તમે બુકના અંડર બુકને વાંચીને તમે કામ કરો, એના બદલે એ માણસ રૂબરૂમાં તમને શીખવાડે તો એમાં કેટલો ફરક પડે. એ જ ફરક હતો કૌટિલ્ય અને ચંદ્રગુપ્ત જ્યારે એક જ સમકાલીન હતા ત્યારે, બરાબર છે. તમે જોશો તો કશું બાકી રાખ્યું નથી કૌટિલ્યએ, દરેક વસ્તુ આવરી લીધી છે ઇકોનોમિક્સની, બરાબર છે. અને એનું માર્ગદર્શન આપ્યું છે, એટલે અર્થનીતિશાસ્ત્ર. નીતિ એટલે કોઈ પણ વસ્તુને કેવી રીતના કરવી એના નિયમો દર્શાવ્યા હોય, તો એને વાસ્તવમાં અર્થનીતિશાસ્ત્ર એટલે કહેવાય. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ઉપદેશાત્મક છે, તેમાં અર્થલક્ષી આચરણ કેવું હોવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું છે. તે જોતાં અર્થશાસ્ત્ર અંગેના પશ્ચિમના ખ્યાલ સાથે તેની તુલના કરી શકાય નહીં. તેમ છતાં તેમણે આપેલી અમુક બાબતો આજે પણ વ્યવહારલક્ષી છે. હવે જો આ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે હવે શું થયું છે, જીપીએસસીમાં અને યુપીએસસીમાં થોડું લેવલ એ લોકોએ વધારી દીધું છે, અને ઘણા બધા આવા સવાલ પૂછે છે જે કોઈ વખત પહેલાં પૂછાયા જ ના હોય. અને એનું આખું જે કહેવાય સ્ટ્રક્ચર, પહેલાં તમે જે કોમન વસ્તુ જેમાંથી સવાલ બની શકે હવે દરેકને ખબર જ હોય કે ભાઈ આમાંથી સવાલ બની શકશે. પણ હવે એવું નહીં કરતા, હવે આવી બધી વસ્તુઓથી સવાલ બનાવે. જો આમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ઉપદેશાત્મક છે. ઉપદેશાત્મક એટલે જેમ ભગવદ્ ગીતા છે, એમાં કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ આવું બધું આપેલું છે, એવું ઉપદેશ તરીકે આપેલું છે. એ સેમ કોન્સેપ્ટથી અર્થશાસ્ત્ર પણ લખેલું છે કૌટિલ્યએ. ઉપદેશ આપેલા દરેક વસ્તુના કે ભાઈ સદાચાર કેવો હોવો જોઈએ, આ દરેક વસ્તુ અર્થલક્ષી આચરણ જેને કહેવાય એ અંગે માર્ગદર્શન એટલે ઉપદેશ તરીકે આપેલું છે. તે જોતાં અર્થશાસ્ત્ર અંગેના પશ્ચિમના ખ્યાલો સાથે હવે પશ્ચિમનું જે છે એ આખું પ્રેક્ટિકલ હોય બધાનું ત્યાંનું. આપણે એ બધા ઓલરેડી પ્રેક્ટિકલ હતા જ, એટલે ઉપદેશાત્મક ગ્રંથો લખાયા છે, બરાબર. ત્યાં આગળ બધા પ્રેક્ટિકલ નહોતા પહેલાંના જમાનામાં, ત્યાં આગળ પહેલેથી જ આ જ વિચારધારા છે. તો એ લોકોએ આ રીતના સિસ્ટમેટિક બધું લખ્યું, દરેક વસ્તુના રૂલ્સ બનાવ્યા. ત્યાં આગળ બધા રૂલ્સ બહુ તોડતા હતા. અત્યારે આપણે એમની સંસ્કૃતિ અપનાવી લીધી છે, નિયમો કાનૂન કોઈને માનવાનું નહીં, બરાબર છે. ત્યાં આગળ પહેલાં એવું બહુ થતું જૂના જમાનામાં. ત્યાંનો તમે ઇતિહાસ વાંચો રોમનો, બરાબર છે, ઇટાલીનો, પછી અમેરિકાનો પણ છે ઇતિહાસ, યુકેનો, યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડ જેને કહેવાય. તો એ લોકોએ આ રીતના એટલા માટે લખ્યું છે, એટલે આ બે વસ્તુની તુલના ના કરી શકીએ આપણે. તેમ છતાં કૌટિલ્યએ આપેલી અમુક બાબતો આજે પણ વ્યવહારલક્ષી છે. આમાં થોડું કૌટિલ્યનું નીચું દેખાય છે એવું મને લાગે, પણ ખરેખરમાં તુલના તમે નથી કરી શકતા તો તમે એવું કેમ કહો છો કે અમુક બાબતો આજે પણ વ્યવહારલક્ષી છે. મારું એવું માનવું છે કે કૌટિલ્યની દરેક બાબત આજે વ્યવહારલક્ષી હોય જ, બરાબર. એવું નથી કે ખાલી કૌટિલ્યની, તમે કોઈ પણ ગ્રંથ લઈ લો. મનુસ્મૃતિમાં હમણાં થોડો વિવાદ ચાલ્યો કે ભાઈ મનુસ્મૃતિમાં જે સ્ત્રીઓ વિશે લખ્યું છે એ બધું ખરાબ છે. એકચ્યુઅલીમાં મનુસ્મૃતિ જે ખરી એ અત્યારે જે છે આપણી જોડે ઓરિજિનલ નથી. એમાં ઘણી બધી છેડછાડ કરવામાં આવી છે. જે ભારતમાં જે અંગ્રેજો આવ્યા જ્યારે, બરાબર છે, ત્યારે એ લોકોએ હન્ટર કમિશન નામની એક સમિતિ બનાવી, હન્ટર કમિશન. તમે જે લોકો અર્વાચીન જ કહેવાય કદાચ, અર્વાચીન ઇતિહાસ જે લોકો ભણ્યા હશે એમને ખ્યાલ હશે કે હન્ટર કમિશન ભારતમાં શિક્ષણ જોડે સંકળાયેલું એક સમિતિ અંગ્રેજોએ શરૂઆતમાં બનાવી, સૌથી પહેલાં. કોઈ પણ સમિતિના બનતા પહેલાં એ બનાવી હતી. કેમ કે એ લોકોને ખબર હતી કે કોઈ પણ દેશ પર રાજ કરવું હોય તો એની સંસ્કૃતિ પહેલી નષ્ટ કરવી જોઈએ. અને આપણી એ સમયની સંસ્કૃતિ શું હતી? શિક્ષણ. ફક્ત ને ફક્ત આપણી નાલંદા વિશ્વવિદ્યાલય જોઈ લો, વલ્લભી વિશ્વવિદ્યાલય જોઈ લો, તક્ષશિલા જોઈ લો. એટલી વિશાળ વિશ્વવિદ્યાલયો હતી એ જમાનામાં, યુનિવર્સિટી. આખા દુનિયાના લોકો ત્યાં આગળ ભણવા આવતા હતા.
ચાઇનીઝ લોકો હ્યુએન સાંગ ને ફાહિયાન ને બધા ત્યાંથી આવ્યા ને સિક્કિમ જતા રહ્યા અને ત્યાં આગળ બધું સેટઅપ કરી દીધું આખું ઇકોનોમી એ લોકોને, બરાબર છે. આ તો એક આવું પરીક્ષામાં ના લખી શકીએ આપણે, કેમ કે એનો કોઈ પ્રૂફ નથી, પણ દરેક ભારતીયને એવું એ બાબતનું રાખવું જોઈએ ગૌરવ, એક રાષ્ટ્રવાદની ભાવના, બરાબર, કે ભાઈ આપણા દેશમાં બધું સારું હતું અને અંગ્રેજોના આવ્યા પછી ઘણું બધું ખરાબ થયું છે. એમણે ઘણું બધું સારું પણ કર્યું છે અને સારું કયા અર્થમાં કર્યું છે, તો જે એમણે રેલવેની સ્થાપના કરી એ શરૂઆતમાં એમણે એમના ફાયદા માટે કરી હતી, કે ભારતમાં જેટલા બી ખનિજ તત્વો, જે કાચો માલ બધો એમની કંપનીને ત્યાં જોઈતો હતો, રૂ છે, પછી લોખંડ છે, સોના ચાંદી, હીરા જવેરાત, આ બધું કાચો માલ ત્યાં આગળ મોકલવાનો, રેશમ છે, એના માટે એમણે બંદર સુધી માલ બળદગાડામાં લઈ જવા પડતું હતું, બરાબર છે. તો એ જમાનામાં તો પ્લેન હતા નહીં, તો એ લોકોનો માલ સામાન બધું લઈ જવા માટે વહાણનો ઉપયોગ કરતા, એ લોકો જહાજ દરિયામાં, દરિયા સુધી લઈ જવા માટે બળદગાડાનો ઉપયોગ કરતા. એને એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અમે રેલવેની સ્થાપના કરી, એમના સ્વાર્થ માટે, બરાબર છે. પછી એ 63,000 કિલોમીટર જેવી રેલવે એ લોકોએ આખા ભારતમાં નાખી હતી. હવે ભારત દેશ આપણો આઝાદ થયો 15 ઓગસ્ટે, એટલે એ લોકોએ બધું ખિસ્સામાં ભરીને તો જવાના નહોતા, એ બધું અહીંયા સોંપી દીધું. એના આપણા અમુક લોકો શું કહે છે કે ભાઈ અંગ્રેજોએ સારું કર્યું, પણ એવું ના સમજે કે આ રીતના એમના સ્વાર્થ માટે કર્યું, પછીથી આપણને ફાયદા સ્વરૂપ નો ડાઉટ આપણને ઘણો ફાયદો થયો એનાથી, પણ એવું જ ના કહી શકીએ કે ભાઈ આપણા ફાયદા માટે જ બનાવી ગયા છે. તો એવું પણ થોડું એક મગજમાં રાખવું જોઈએ. અને બીજું જોઈએ પાશ્ચાત્ય વિચારધારા, વેસ્ટર્ન થોટ, પશ્ચિમ વિચારધારા, બરાબર છે. અર્થશાસ્ત્ર વિશેના પાશ્ચાત્ય ખ્યાલોમાંથી નીચે મુજબના વિદ્વાનોના ખ્યાલો ખૂબ જ પ્રચલિત છે. એડમ સ્મિથનો ખ્યાલ, આલ્ફ્રેડ માર્શલનો ખ્યાલ, પછી લાયોનલ રોબિન્સનો ખ્યાલ, સેમ્યુઅલ્સનનો ખ્યાલ. અર્થશાસ્ત્રના સ્વરૂપને સ્પષ્ટ કરવામાં અપાયેલી વ્યાખ્યાઓના 4 શીર્ષક હેઠળ મૂકી શકાય. તો જો આ જે આપણે 4 ઉપરના જોયા મહાન વિદ્વાનો, બરાબર છે, એમણે કઈ વ્યાખ્યા કરી, તો આ 4 વ્યાખ્યા. સંપત્તિને લગતી વ્યાખ્યા, તો આમાં બધું ડિટેલમાં હશે, મેં તમને કહ્યું એમ આપણા ગ્રંથોમાં બધું ઉપદેશાત્મક તરીકે, તમને થોડુંક એમાં મગજ દોડાવવું પડે ત્યારે ખબર પડે. આમાં તમને ક્લિયર કટ પોઈન્ટ ટુ પોઈન્ટ દરેક વસ્તુની માહિતી આમાં તમને મળી જાય. સંપત્તિને લગતી વ્યાખ્યા એડમ સ્મિથે, કલ્યાણને લગતી વ્યાખ્યા માર્શલ, અછતને લગતી વ્યાખ્યા રોબિન્સ, વિકાસને લગતી વ્યાખ્યા સેમ્યુઅલ્સન. ઓકે, હવે જો ડિટેલમાં જોઈએ. એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા કહેવાય છે. હવે એડમ સ્મિથનો જન્મ ક્યારે થયો, તો કે ભાઈ કૌટિલ્ય પછી જ થયો છે. અર્થશાસ્ત્રના પિતા તો કૌટિલ્ય કહેવાય ના, પણ એવું નથી. આપણે પશ્ચિમની વિચારધારાને વધારે ફોલો કરીએ, એટલે અર્થશાસ્ત્રના પિતા કોણ કહેવાશે, તો એડમ સ્મિથ, બરાબર છે. એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં જણાવ્યું છે કે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. આપણે ઉપર જોયું સંપત્તિને લગતી વ્યાખ્યા કોણે કરી, તો ભાઈ એડમ સ્મિથે. આ બધું લખાઈ ગયેલું છે, એટલે આપણે આના પ્રમાણે જ ચાલવાનું છે. આ બધી વસ્તુ બરાબર છે કે ભાઈ કૌટિલ્યએ પહેલી વ્યાખ્યા કરી હતી, ઘણી બધી વિશાળ વ્યાખ્યા કરી હતી, એ બધી વસ્તુ બરાબર છે, પણ આપણે જે ઇતિહાસમાં જે લખાઈ ગયું એ બદલાય નહીં, તો એ પ્રમાણે જ ચાલવાનું છે. આ તમે વધારે યાદ રાખજો. મેં જે કહ્યું એ મારા પોતાના વિચાર છે, બરાબર છે. એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં જણાવ્યું છે કે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી ઔદ્યોગિક ક્રાંતિને કારણે ધનવાન ઉદ્યોગપતિઓના નવા વર્ગનો ઉદય થયો. આ પરિવર્તનથી પ્રભાવિત થઈ એડમ સ્મિથે રાષ્ટ્રોની સંપત્તિ 1776માં આ નામનું પુસ્તક લખ્યું. તેમાં તેમણે સંપત્તિને નોંધપાત્ર મહત્વ આપ્યું છે. આ કદાચ પૂછાઈ શકે કે ભાઈ હવે જો આમાં પેલી બધી વસ્તુઓ જે પહેલાં સમજાઈ એમાં
ઘણું બધું આપણે ડિટેલમાં સમજાવી શકીએ, પણ આમાં બધા ફેક્ટ્સ વધારે હશે. પશ્ચિમ વિચારમાં ફેક્ટ વધારે હશે, પેલામાં કોન્સેપ્ટ વધારે છે. આપણો જે ઇતિહાસ છે, આપણી વિચારધારા, એમાં કોન્સેપ્ટ વધારે છે, આમાં ફેક્ટ વધારે છે. ફેક્ટ તમારે યાદ રાખવાના પડશે કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ જે થઈ 16મી સદીમાં યુરોપમાં, એની અંદર નવા ધનવાન ઉદ્યોગપતિઓના વર્ગનો ઉદય થયો. આ પરિવર્તનથી પ્રભાવિત થઈ એડમ સ્મિથે રાષ્ટ્રોની સંપત્તિ નામનું પુસ્તક લખ્યું. ક્યારે? 1776માં. બરાબર છે. તેમાં તેમણે સંપત્તિને નોંધપાત્ર મહત્ત્વ આપ્યું છે. એટલા માટે સંપત્તિની વ્યાખ્યા એડમ સ્મિથે કરી છે એવું કહેવાય. એડમ સ્મિથે ઉપયોગી ચીજવસ્તુઓને સંપત્તિ તરીકે ઓળખાવી ભૌતિક સંપત્તિ પર ભાર મૂકે છે. આમ ઉત્પાદકીય શ્રમને તેઓ ભૌતિક સંપત્તિ સાથે જ સાંકળી લે છે. મેન્યુફેક્ચરિંગમાં જે મજૂર વર્ગ હોય છે, મજૂરી કરવામાં આવે છે, શ્રમ કરવામાં આવે છે, એને પણ એવો શું કહે છે કે ભૌતિક સંપત્તિ જ ગણાય. ઓકે, તેમના મતે માનવી સંપત્તિ પેદા કરે છે, એનો ઉપયોગ કરે છે, તેની આપ-લે કરે છે અને તેની વહેંચણી કરે છે. માનવીના સંપત્તિ સાથેના આ વ્યવહારને સમજાવવાના આશયથી અર્થશાસ્ત્રમાં સંપત્તિના ઉત્પાદન, વપરાશ, વિનિમય અને વહેંચણીનો અભ્યાસ કરવામાં આવે છે તથા તેમને લગતા સિદ્ધાંતો તૈયાર કરવામાં આવે છે. માનવી સંપત્તિ પેદા કરે છે. આપણે હમણાં ઉદાહરણ લીધેલું ખેતરનું, કદાચ ખેતરનું ઉદાહરણ લીધું હતું ને. ખેતીના જે ઓજારો છે એ કોણ બનાવે છે? તો ભાઈ માનવી સંપત્તિ પેદા કરે. આપણી સંપત્તિ થઈ, એનો ઉપયોગ કરીએ છીએ આપણે, એની આપ-લે કરીએ, વહેંચણી કરીએ છીએ. જેને બનાવે વેચવા માટે બી અથવા કોઈને આપવા માટે બી બનાવ્યા હોય, આપ-લે કરવામાં આવે છે અને એનાથી આર્થિક પ્રવૃત્તિ થાય છે. માનવીની સંપત્તિ સાથેના વ્યવહારની સમજાવવાના આશ્રયથી આનું જે રાષ્ટ્રની સંપત્તિ પુસ્તક છે એ અર્થશાસ્ત્રમાં સંપત્તિનું ઉત્પાદન, વપરાશ, વિનિમય, વહેંચણીનો અભ્યાસ કરવામાં આવે છે અને તેમને લગતા સિદ્ધાંતો તૈયાર કરવામાં આવે છે. એના વિશે આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે. બરાબર. એડમ સ્મિથના સંપત્તિના ઉત્પાદન અને વહેંચણીના ખ્યાલને આવક અને રોજગારી નિર્ધારણ તેમજ આર્થિક વૃદ્ધિ જેવા આધુનિક ખ્યાલો સાથે ઘનિષ્ઠ સંબંધ છે. આ જે રોજગારી નિર્ધારણ અને આર્થિક વૃદ્ધિ છે, જીડીપી, આપણે આર્થિક વૃદ્ધિ એટલે જીડીપી સાથે એનો ખાસ સંબંધ છે. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એ આપણે આગળ જોઈશું. બહુ સરસ છે અને હમણાં થોડા સમય પહેલાં ખૂબ ચર્ચામાં પણ હતું. આગળ જોઈશું ચોક્કસ એના વિશે. એડમ સ્મિથનું જે આ જૂનું જે એણે 1776માં પુસ્તક લખેલું, એ આધુનિક જે ખ્યાલ છે આપણો આર્થિક વૃદ્ધિનો અને રોજગારીનો, એના સાથે ઘનિષ્ઠ સંબંધ છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રની આપેલી વ્યાખ્યામાં અર્થશાસ્ત્રનો મુખ્ય ધ્યેય સંપત્તિ વધારવાનો છે. આ વ્યાખ્યામાં સંપત્તિમાં માત્ર ભૌતિક સંપત્તિનો સમાવેશ કરી અભૌતિક સંપત્તિ તરફ દુર્લક્ષ્ય સેવવામાં આવ્યું છે તથા માનવીને આર્થિક માનવ ગણવામાં આવ્યો છે. આ જે ભાઈ હતા એડમ સ્મિથ, એ એવું કહેવા માંગતા હતા, આ ફેર પડે છે જો અહીંયા પશ્ચિમ વિચારધારા અને પૂર્વ વિચારધારામાં આટલો ફેર છે. આ શું કહે છે એડમ સ્મિથભાઈ કે ભાઈ ફક્ત ને ફક્ત અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા છે, અર્થશાસ્ત્રનો મુખ્ય જે ઉદ્દેશ કહેવાય છે એ સંપત્તિ તમારી વધારવાનો. સંપત્તિમાં એણે શું કહ્યું કે ભૌતિક સંપત્તિ, કોઈ પણ ભૌતિક વસ્તુ જે બહાર છે, ભૌતિક વસ્તુ એ બધીનું ભેગી કરવાનું, એ જ એનો અર્થશાસ્ત્રનો મુખ્ય ધ્યેય છે. અને અભૌતિક સંપત્તિ તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે. આના ગ્રંથમાં અભૌતિક સંપત્તિ એટલે જ્ઞાન થઈ ગયું, નોલેજ, બરાબર છે, તો એના વિશે કોઈ ઉલ્લેખ જ નથી. એણે શું કહ્યું છે કે માનવીને આર્થિક માનવ બનાવ્યો છે. માણસ નહીં, આર્થિક માણસ, પૈસાનો માણસ, નાણાંનો માણસ, એવું કહ્યું છે. બરાબર. આ વ્યાખ્યામાં સંપત્તિને
જરૂરિયાત કરતાં વધુ મહત્ત્વ આપી માનવ કલ્યાણ તરફ દુર્લક્ષ લો. આ બધું પશ્ચિમ વિચારધારામાં આ દરેક વખતે મારે તમને કહેવું પડશે. આટલો જે તફાવત કદાચ તમને પૂછે અર્થશાસ્ત્રની અંદર, તો તમારે આ વસ્તુ મગજમાં ફિટ કરી દેવાની કે ભાઈ આટલી આટલી વસ્તુઓ આપણે જે છે એ કોન્સેપ્ટવાળું છે, એ લોકોને ફેક્ટવાળું છે. આ બધી વસ્તુ તમારે કામ લાગશે. માનવ કલ્યાણ આપણામાં વધારે અર્થશાસ્ત્ર, કૌટિલ્યનું જે છે અર્થશાસ્ત્ર, એમાં લખેલું છે કે ભાઈ સમાજ જે ખરો લોકો કર આપશે તો રાજા રાજ ચલાવી શકશે. એટલે રાજાને પહેલાં લોકોની ભલાઈ વિશે વિચારવું જોઈએ, એવું માનવ કલ્યાણ કરવું જોઈએ. જ્યારે આમાં તો માનવ કલ્યાણ તરફ એના વિશે કોઈ ઉલ્લેખ જ નથી રાષ્ટ્રની સંપત્તિ બુકમાં, બરાબર છે. બીજું જોઈએ તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ, 19મી સદીના મહાન બ્રિટિશ અર્થશાસ્ત્રી. પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ માં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. તો એમણે આ લખ્યું છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. હવે પ્રિન્સિપલ તમારો બે શબ્દ આવે છે ઇંગ્લિશમાં, એક પ્રિન્સિપલ આવે છે અને એક પ્રિન્સિપાલ આવે છે. આ જે છે પ્રિન્સિપલ છે, અને જે થોડી ટાઈપિંગ મિસ્ટેક છે આમાં. જે પ્રિન્સિપલ કહેવાય, એટલે પ્રિન્સિપલ એટલે મુખ્ય એના જે આપણે કહીએ ને પોઈન્ટ્સ, બરાબર છે, એને પ્રિન્સિપલ્સ કહેવાય. અને એક પ્રિન્સિપાલ છે એ કોઈ સ્કૂલનો હેડમાસ્ટર જેને કહેવાય, બરાબર છે, કોઈ સંસ્થાનો. એની આ બુક છે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ, એમાં એને વ્યાખ્યા આપી છે અર્થશાસ્ત્રની. તેમના માટે અર્થશાસ્ત્ર કલ્યાણલક્ષી શાસ્ત્ર છે, બરાબર. હવે જો પેલા ભાઈએ વ્યાખ્યા કરી કે ફક્ત આર્થિક બાબતોને મહત્ત્વ આપ્યું, આણે કહ્યું કે કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. પ્રોફેસર માર્શલે એડમ સ્મિથના બૌદ્ધિક સંપત્તિના ખ્યાલને સ્વીકાર્યો, પરંતુ તેમની દ્રષ્ટિએ સંપત્તિ સાધન છે અને માનવ કલ્યાણ સાધ્ય છે. સાધન અને સાધ્ય એટલે આપણે જે ઉદ્દેશ છે, અને સંપત્તિ સાધન છે, સંપત્તિ દ્વારા આપણે માનવ કલ્યાણ કરવાનું છે. એવો ખ્યાલ કોણે આપ્યો? પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ, બરાબર. હવે આગળ તેમના મતે અર્થશાસ્ત્ર માનવીના રોજિંદા વ્યવહારનો અભ્યાસ કરે છે. માનવીનો રોજિંદો વ્યવહાર આવક પેદા કરવાનો અને તેને વાપરવાનો છે. તદુપરાંત અર્થશાસ્ત્ર સુખાકારીના ભૌતિક સાધનોની પ્રાપ્તિ અને તેમના ઉપયોગ સાથે ગાઢ સંબંધ ધરાવતા વ્યક્તિ અને સમાજના વ્યવહારની ઝીણવટભરી તપાસ કરે છે. કોમન ફેક્ટ છે, તેમની બુકમાં શું લખેલું છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં, કે ભાઈ અર્થશાસ્ત્ર છે આપણે જે રોજબરોજનો વ્યવહાર કરીએ છીએ આર્થિક ઇકોનોમિક્સ રિલેટેડ, તો એ બધાના અભ્યાસ છે એ અર્થશાસ્ત્ર કહેવાય. અને પછી બીજા વાક્યમાં શું કહ્યું છે? એનો રોજિંદો વ્યવહાર, એનો અભ્યાસ શું કર્યો એમણે? કે ભાઈ એનો રોજિંદો વ્યવહાર જે છે એ આવક પેદા કરવાનો અને તેને વાપરવાનો. આપણે પૈસા કમાઈએ છીએ અને વાપરીએ છીએ, બરાબર. તદુપરાંત અર્થશાસ્ત્ર સુખાકારીના ભૌતિક સાધનોની પ્રાપ્તિ અને એના ઉપયોગ સાથે ગાઢ સંબંધ ધરાવતા વ્યક્તિ અને સમાજના વ્યવહારની ઝીણવટભરી તપાસ કરે છે. તો ઇકોનોમી એકબીજા જોડે વસ્તુઓ કેવી રીતના રિલેટેડ છે આમાંથી તમને ખ્યાલ આવે. શું કહે છે જો કે સુખાકારીના ભૌતિક સાધનોની પ્રાપ્તિ. તમે એસી માટે મહેનત કરો, એસી ઘરમાં લાવશે, પગાર આવે તમારો, બરાબર છે, એસી લાવો, પ્રાપ્તિ છે સાધનની, તેનો ઉપયોગ કરો. એસીનો તમે ઉપયોગ કરી, એસી ફિટ કરવા માટે તમારે એનો કારીગર બોલાવવો પડે, સ્પેશિયલ જે હોય, બરાબર છે. તેની સાથે ગાઢ સંબંધ ધરાવતા વ્યક્તિ થયું, એને ફિટિંગ કરવામાં આવ્યું, ઇલેક્ટ્રિશિયન આવ્યો, ગેસ પતી ગયો તો પાછો ફરી સર્વિસવાળાને બોલાવો. આ બધા વ્યક્તિઓ અને સમાજના વ્યવહારની ઝીણવટભરી તપાસ કરે છે. તો એની બુકમાં આ બધું લખેલું છે કે કેવી રીતના ઇકોનોમિક્સ આ રીતના સમાજના દરેક માણસ માટે ઉપયોગી થાય અને તેનું આપણે ઇકોનોમિકલી એને સ્ટ્રોંગ બનાવી શકીએ.
પ્રોફેસર માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં અમુક બાબતો તારવી શકાય, જેમ કે આ મહત્ત્વની બાબતો છે આના પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ બુકમાંથી. અર્થશાસ્ત્ર માનવ ભૌતિક કલ્યાણનું શાસ્ત્ર છે. આ વ્યાખ્યા સાચી છે. કેમ કે ભૌતિક કલ્યાણ લખેલું છે સ્પેસિફિક. તમે એનાથી અર્થશાસ્ત્રથી તમે આંતરિક સુખ ના ભોગવી શકો, બરાબર છે. ભૌતિક કલ્યાણ કરી શકાય છે અર્થશાસ્ત્રના ઉપયોગથી. અર્થશાસ્ત્રનું પ્રાથમિક ધ્યેય માનવીની સંપત્તિ વધારવાનું છે અને તેના દ્વારા ભૌતિક કલ્યાણ એટલે કે સુખને પ્રાપ્ત કરવાનું છે. પ્રાથમિક ધ્યેય તો સંપત્તિ પ્રાપ્ત કરવાનું જ છે, બરાબર છે. અને એના ઉપયોગથી જે તમે સંપત્તિ પ્રાપ્ત કરી એના ઉપયોગથી માનવ કલ્યાણ કરવાનું. અર્થશાસ્ત્ર માનવ જીવનના તમામ વ્યવહારોની નહીં પણ માત્ર સામાન્ય વ્યવહારોનો જ અભ્યાસ કરે છે. તમામ વ્યવહારોનો નહીં, માત્ર સામાન્ય વ્યવહાર. સામાન્ય વ્યવહાર એટલે અહીંયા આર્થિક પ્રવૃત્તિઓ જે છે એનો અભ્યાસ, બરાબર છે. દરેક વ્યવહારનો નહીં. પછી દરેક વ્યવહારનું એમાં તમે જો પછી ફિલોસોફી આવી જાય. એટલે આપણે ઇકોનોમિક્સના એંગલથી જોઈએ છે, એટલા માટે દરેક વ્યવહારનો નહીં, ફક્ત સામાન્ય વ્યવહારોનો. અર્થશાસ્ત્રને માનવીના સંપૂર્ણ નહીં પરંતુ આંશિક કલ્યાણ સાથે નિસ્બત છે. સંપૂર્ણ કલ્યાણ એટલે જેમ કહ્યું એમ ધર્મ, અર્થ, કામ, મોક્ષ, એમાં ફક્ત એક જ આવ્યું. આપણા રામાયણમાં 4 લખેલા છે, એમાં આ લોકો ખાલી અર્થશાસ્ત્રની વાત કરે છે. તો અહીંયા લખેલું છે કે ફક્ત આંશિક કલ્યાણ સાથે નિસ્બત છે, સંપૂર્ણ નહીં. સંપૂર્ણમાં બધું આવી જાય, ધર્મ, કામ અને મોક્ષ પણ આવી જાય. તેને માનવીના ભૌતિક કલ્યાણ સાથે નિસ્બત છે. તેમણે અર્થશાસ્ત્રમાં અભૌતિક સંપત્તિ કે અભૌતિક સેવાને ધ્યાનમાં લીધી નથી. આમને પણ એ જ વસ્તુ છે, બરાબર. પ્રોફેસર માર્શલે તેમની અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં અર્થશાસ્ત્રના વાસ્તવિક કાર્યક્ષેત્ર અને ધ્યેયને ખ્યાલ આપ્યો છે. તેમ છતાં પ્રોફેસર રોબિન્સે તેમના ખ્યાલની કડક ટીકા કરી છે. પ્રોફેસર માર્શલની વ્યાખ્યાની મુખ્ય ટીકાઓ નીચે મુજબ છે. રોબિન્સે જે ટીકાઓ કરી છે એ, બરાબર છે. ક્રિટિસિઝમ, ગુજરાતી ભાષામાં કહે તો ખોદણી, નિંદા. તેમની અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં ડૉક્ટરો, વકીલો, શિક્ષકો, નૃત્યકારો, સંગીતકારો વગેરેની સેવાઓને અભૌતિક બાબતો ગણી તેમની ઉપેક્ષા કરવામાં આવી છે. જો અભૌતિક ગણ નાખ્યા બધાને. ડૉક્ટર જે સેવા આપે છે, વકીલ જે સેવા આપે, શિક્ષક જે સેવા આપે છે, ટૂંકમાં સર્વિસ રિલેટેડ જેટલી બી વસ્તુઓ છે એને અભૌતિક ગણી નાખી અને ઉપેક્ષા કરી છે. વાસ્તવમાં ભૌતિક અને અભૌતિક બંને પ્રકારની સંપત્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવ કલ્યાણમાં વધારો જ લાવે છે, બરાબર છે. જ્ઞાન હોય તો જ્ઞાન પણ વધારો જ લાવે એક રીતે. ભૌતિક અને અભૌતિક વસ્તુ એવી રીતે એકબીજા સાથે સંકળાયેલી છે કે તેને જુદા પાડવું કામ મુશ્કેલ છે. ખૂબ સરસ વ્યાખ્યા આપેલી છે. એકબીજા જોડે સંકળાયેલી છે, સાપેક્ષ, બરાબર. પ્રોફેસર રોબિન્સે માર્શલની વ્યાખ્યાના સૌથી વધુ કડક ટીકા માનવ કલ્યાણના ખ્યાલ અંગેની કરી છે. તેમના મતે અર્થશાસ્ત્રને કલ્યાણ સાથે કોઈ નિસ્બત નથી. તે ધ્યેયોની બાબતમાં તટસ્થ છે. જો માનવ કલ્યાણને મહત્ત્વ આપવામાં આવશે તો અર્થશાસ્ત્ર તેનું વિજ્ઞાન તરીકેનું અસ્તિત્વ ગુમાવી એક નીતિશાસ્ત્ર બની જશે. જે માર્શલે વ્યાખ્યા કરી છે, માર્શલ એવું કહેવા માંગે છે જો માનવ કલ્યાણને મહત્ત્વ આપવામાં આવે તો અર્થશાસ્ત્ર તેનું વિજ્ઞાન તરીકેનું અસ્તિત્વ ગુમાવી એક નીતિશાસ્ત્ર બની જશે. અને શું કહે છે, જો રોબિન્સ એવું કહે છે કે અર્થશાસ્ત્ર જે છે એ કલ્યાણ સાથે એને કોઈ નિસ્બત જ નથી. જો અર્થશાસ્ત્ર તેનું વિજ્ઞાન તરીકેનું અસ્તિત્વ, અર્થશાસ્ત્રને શું કહ્યું છે રોબિન્સે, તો વિજ્ઞાન કહ્યું છે. આવું પૂછાઈ શકે ઓપ્શનલમાં, ઓબ્જેક્ટિવમાં, કે અર્થશાસ્ત્રને વિજ્ઞાન કોણે કહ્યું છે.
એક વિજ્ઞાન છે આર્થિક વિજ્ઞાન. પછી માદક પીણા અફીણ જેવી વસ્તુઓ કેટલાક માનવીઓની જરૂરિયાત સંતોષે છે. આ બધી વસ્તુઓ માનવ કલ્યાણને નુકસાન કરે તેવી હોવા છતાં અર્થશાસ્ત્રના અભ્યાસમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. આમાં આર્થિક પ્રવૃત્તિ અને માનવ કલ્યાણ વચ્ચે કોઈ નિશ્ચિત સંબંધ નથી. જો તર્ક શું આપ્યો, આજે આ ખંડન કર્યું માનવ કલ્યાણની ખ્યાલનું, એનો તર્ક શું આપ્યો કે ભાઈ માદક પીણા એટલે કે દારૂ, બરાબર છે, અફીણ, નશાકારી જે પદાર્થો આવે છે, પછી ઝેર, આ બધી વસ્તુઓનો ઉપયોગ ઘણા માણસની જરૂરિયાતને સંતોષે છે. એનો તમે અંદર સમાવેશ કર્યો છે અર્થશાસ્ત્રમાં, અને તમે બીજી બાજુ માનવ કલ્યાણની વાત કરો છો. તો આમાંથી સાબિત થાય છે તમારા એના શબ્દોમાં એને વિરોધ કરે છે. બરાબર. પછી પ્રોફેસર પિગુએ સ્પષ્ટતા કરી છે કે ભૌતિક કલ્યાણને નાણાંના માપદંડ વડે માપી શકાય છે, પરંતુ ભૌતિક કલ્યાણના માપદંડ તરીકે નાણાં લેવાથી કલ્યાણ જેવી બાબતોનો સંતોષકારક રીતે માપી શકાતી નથી. એકબીજા જોડે સંબંધિત તો છે, પણ એકતરફી સંબંધ છે. ભૌતિક કલ્યાણને તમે માપી શકો નાણાંના માપદંડથી, પણ નાણાંને ભૌતિક કલ્યાણના માપદંડ તરીકે ના લેવાય. બરાબર છે. અર્થશાસ્ત્રની કલ્યાણલક્ષી વ્યાખ્યા અનુસાર અર્થશાસ્ત્ર એક શુદ્ધ સામાજિક વિજ્ઞાન છે. સામાજિક વિજ્ઞાન. આ વ્યાખ્યા મુજબ અર્થશાસ્ત્ર માત્ર સમાજમાં રહેતા માનવીઓની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. તેને સમાજ બહાર રહેલા એકલા અતુલા માણસ કે સાધુ સંન્યાસીની પ્રવૃત્તિ સાથે કોઈ નિસ્બત નથી. વાસ્તવમાં અર્થશાસ્ત્ર એટલે આપેલો અવેજીનો નિયમ. અર્થશાસ્ત્રે આપેલો અવેજીનો નિયમ સમાજમાં કે સમાજથી અલગ વસેલા તમામ માણસોને લાગુ પડે છે. તેથી અર્થશાસ્ત્ર એક માનવ વિજ્ઞાન છે. અર્થશાસ્ત્રની કલ્યાણલક્ષી વ્યાખ્યા વિશ્લેષણાત્મક હોવાને બદલે વર્ગીકરણાત્મક છે. આ કલ્યાણ પાછળ પડી ગયા છે જે રોબિન્સભાઈ માર્શલે જે કલ્યાણની વાત કરીએ, તો એમાં એવું કહે છે કે વર્ગીકરણ કરી નાખ્યું. જે બહાર રહેતા હોય, જે લોકો સમાજમાં નથી, એ લોકોનું આમાં કોઈ વિચાર જ નથી કરવામાં આવ્યો. તેમ છતાં એ માનવ કલ્યાણની વાત કરે છે. એટલે આ બધું વિશ્લેષણ કરીને એ લોકોએ માર્શલે વિશ્લેષણાત્મક એનો એક દ્રષ્ટિકોણ રાખ્યો છે. વર્ગીકરણાત્મક રાખ્યો છે, સોરી, વિશ્લેષણાત્મક હોવો જોઈએ, એના બદલે વર્ગીકરણ કરી નાખ્યું છે અલગ અલગ વર્ગમાં. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર પ્રવૃત્તિઓના સમૂહને બે ભાગમાં વહેંચે છે: આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. તે તો ફક્ત આર્થિક પ્રવૃત્તિઓના સમૂહનો અભ્યાસ કરી બિનઆર્થિક પ્રવૃત્તિની ઉપેક્ષા કરે છે. આ પ્રકારનું વર્ગીકરણ અવૈજ્ઞાનિક અને અતાર્કિક છે, કારણ કે પરોક્ષ રીતે આ બંને પ્રવૃત્તિઓ એકબીજા સાથે સંકળાયેલી છે. આ બધા તર્ક એના વિખંડન કર્યું પેલા માર્શલનું. બરાબર છે. હવે એના જે ખ્યાલ છે એના થોડાક એડવાન્સ આવશે જોઈએ. રોબિન્સે 1931માં નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક સાયન્સ લખ્યું. નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક સાયન્સ નામ ખૂબ સરસ રાખ્યું. પ્રોફેસર રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એટલે અછતલક્ષી શાસ્ત્ર. એક જ શબ્દમાં વ્યાખ્યા કરી, અછતલક્ષી શાસ્ત્ર. અર્થશાસ્ત્રના અભ્યાસમાં અછતમાંથી ઉદ્ભવતી આર્થિક સમસ્યાઓનો અભ્યાસ મુખ્ય બાબત છે. હવે આ બધા જે મોટા મોટા વિચારકો થઈ જાય છે, એમનું તમારે બુકનો બેઝિક કોન્સેપ્ટ સમજવો હોય તો એ કયા સમયમાં થયા છે એ તમે એક વખત જોઈ લો ને, તો જે રોબિન્સ છે એ કયા સમયમાં થયો તમને ખ્યાલ આવી જાય, ઘણો ખરો ખ્યાલ આવી જાય. એ વખત એના સમયમાં અછત વધારે હશે દરેક વસ્તુની, તો એણે આ રીતના એની વિચારધારા આખી ડેવલપ થઈ.
કુદરતે માનવીની તમામ જરૂરિયાતો સંતોષવા માટે પર્યાપ્ત સાધનો પૂરા પાડ્યા નથી. તેથી માનવીએ કઈ કઈ જરૂરિયાતો સંતોષવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરવો તે નક્કી કરવું પડે છે. આ બાબતનો અભ્યાસ અછતનું અર્થશાસ્ત્ર કરે છે. ખનિજ કોલસો છે, ખનિજ તેલ છે, પેટ્રોલિયમ, હીરા માણેક છે, ઝવેરાત છે, સોનું ચાંદી, લાકડું, આ બધી કુદરતી વસ્તુઓ આપણને મળી જાય, પણ તેમાંય અમુક વસ્તુઓ પાછી ખૂટે. જેમ જરૂરિયાતો વધતી જાય, જેમ નવો સમય આવે એમ જરૂરિયાતો આપણી વધે છે. એ બધી જરૂરિયાતો કુદરત પાસે સાધનો નથી હોતા. એ બધા સાધનો કયા કયા આપણે ખૂટ્યા છે એનો અભ્યાસ અર્થશાસ્ત્ર, અછતનું અર્થશાસ્ત્ર. બરાબર. સાધનોની અછત અને જેના કારણે ઉદ્ભવતી પસંદગીના સમસ્યાનો ખ્યાલ સૌ પ્રથમ રોબિન્સ દ્વારા રજૂ કરાયો છે. આપેલું આવ્યું એક લાઈનમાં હતું જે ખ્યાલ નહોતો આવતો એ. આમાં થોડું વ્યવસ્થિત લખેલું છે. સાધનોની અછત અને તેને કારણે ઉદ્ભવતી પસંદગીની સમસ્યાનો ખ્યાલ. સાધનોની અછત થઈ જાય, પસંદગી તમારે કયા સાધનની કરવી, કઈ જરૂરિયાત માટે, એનો સમસ્યાઓ ઊભી થાય છે. એનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો? તો રોબિન્સે. આ ખ્યાલ દ્વારા રોબિન્સે અર્થશાસ્ત્રને એક વાસ્તવિક વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. વાસ્તવિક એટલે આમ ઇંગ્લિશમાં પોઝિટિવ સાયન્સ જ થાય, પણ આપણે પ્રેક્ટિકલ કહીએ તો વધારે બંધ રહેશે. દરેક વસ્તુ માટે તમે કંઈક ને કંઈક જુગાડ કરવા, દરેક જરૂરિયાત માટે. સ્મિથ અને માર્શલની વ્યાખ્યામાં માત્ર આર્થિક પ્રવૃત્તિના ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જ્યારે રોબિન્સે માનવીના તમામ કામગીરીનો અર્થશાસ્ત્રમાં સમાવેશ કરવાને બદલે અર્થશાસ્ત્રમાં જુદી જુદી અગત્યતાવાળી અમર્યાદિત જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો વચ્ચેના સંબંધ તરીકે માનવ વર્તણૂકનો અભ્યાસ કર્યો છે. પેલા બે જણાએ જે વ્યાખ્યાઓ કરી હતી એનાથી આપણે થોડાક આગળ વધ્યા અને માનવીની તમામ કામગીરીનો અર્થશાસ્ત્રમાં સમાવેશ કરવાને બદલે જુદી જુદી અગત્યતાવાળી અમર્યાદિત જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો વચ્ચેના સંબંધ. આપણે જે અછતની વ્યાખ્યા જોઈ હતી, બરાબર છે, તો એ આમાં તમને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે. અછતની વ્યાખ્યા શું જોઈ હતી કે ભાઈ સાધનો તમારી પાસે મર્યાદિત છે અને તમારી જરૂરિયાતો અમર્યાદિત છે. તો આમાં તમને જોવા મળશે એના અછતનું શાસ્ત્ર એટલે કહેવાય આના પુસ્તકમાં. માર્શલના કલ્યાણને મહત્વ આપતા ખ્યાલ પ્રમાણે અર્થશાસ્ત્ર એક આદર્શલક્ષી વિજ્ઞાન છે, જ્યારે રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એક વાસ્તવિક વિજ્ઞાન. માર્શલ કલ્યાણને મહત્વ આપતો હતો એટલે આદર્શલક્ષી કહેવાય, અને રોબિન્સ પ્રેક્ટિકલ માણસ હતો થોડો એટલે એનું વાસ્તવિક વિજ્ઞાન. અર્થશાસ્ત્રની અછતલક્ષી વ્યાખ્યામાંથી કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. અર્થશાસ્ત્ર માનવીની મર્યાદિત સાધનો વડે પોતાની જરૂરિયાતો કેવી રીતે સંતોષે તેનો અભ્યાસ કરે છે. તેથી માનવ વ્યવહારનું એક શાસ્ત્ર છે. મર્યાદિત સાધનો વડે અમર્યાદિત જરૂરિયાતો પૂરી કરવાનો અભ્યાસ. અર્થશાસ્ત્ર લોકોની જરૂરિયાતો અભ્યાસ એટલે અહીંયા કેવી રીતના ઉપયોગ કરી શકો તમે, કયા ઓપ્શન્સ છે તમારી પાસે, એના માટે છે અભ્યાસ. આજે એટલા બધા આપણે શબ્દ જો અભ્યાસ એ છે, બરાબર છે. અર્થશાસ્ત્ર લોકોની જરૂરિયાતો સંતોષી ભૌતિક અને અભૌતિકને લગતી તમામ બાબતોનો અભ્યાસ કરે છે. પેલા ખાલી ભૌતિકની વાત કરતા, આ ભૌતિક અભૌતિક બંને. ઓકે. હજુ આમાં ઘણી બધી વસ્તુઓ, અર્થશાસ્ત્રનો જે પ્રાથમિક ખ્યાલ છે એમાં ઘણી બધી વસ્તુઓ બાકી છે અને બધી જ આપણે કવર કરી લઈશું. પણ
નવા જે વિડીયો આપણે બનાવીશું એમાં કદાચ 2-3 દિવસનો સમય લાગે તો તમે એના માટે કોઈ ફીડબેક કે સજેશન હોય તો કમેન્ટમાં લખી શકો છો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જે છે નોટિફિકેશન માટે દબાવી દો તો જેથી કરીને હું વિડીયો અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળી જાય અને આપણે અર્થશાસ્ત્ર આખું ઇકોનોમિક્સ કવર કરી લઈશું અને આજે આ સિરીઝ પતશે એટલે હું ગેરંટી આપું છું કે આ તમે ધ્યાનથી જોયું હશે કે સમજી ગયા છો તો તમારે બીજું કોઈ પ્રિલિમ્સ માટે બીજી કોઈ બુક કે મટીરિયલ વાંચવાનું નહીં રહે. ઓકે. અને બીજી વસ્તુ કે મેન્સ માટે આમાંથી તમને ઘણું બધું કન્ટેન્ટ મળશે પણ મેન્સ માટે તમારે થોડુંક કરંટ જે છે આપણું જે કરંટ જે ચાલતું હોય કરંટ અફેર્સ જેને કહેવાય જે સાંપ્રત ઘટનાઓ જે ચાલતી હોય એનો પણ તમારે આની જોડે તમે અભ્યાસ કરો ઇકોનોમિક્સ જોડે કે ભાઈ ઇકોનોમિક્સના લેવલમાં અત્યારે સાંપ્રત ઘટનાઓ કઈ કઈ ચાલુ છે તો તમને મેન્સની પણ આમાંથી તૈયારી થઈ જશે. બરાબર છે. તો તમે આને મેઇન કરંટ અફેર્સ જોડે રિલેટ કરો તો તમારે ઘણું બધું થઈ જશે. તો જોતા રહો અને ચેનલ સબસ્ક્રાઈબ લાઈક કરો વિડીયોને શેર કરો અને કમેન્ટ કરો ફીડબેક આપો અને બેલ આઇકોન દબાવી દો. ધન્યવાદ. થેન્ક યુ. જય ભારત. જય હિન્દ.